આ એ જ ખેડૂતો છે કે જે સવાર સાંજ જેની માળા જપી હતી ભાજપ 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 કરી આ માળા કરતા કરતા મોટા સાહેબે આવું ફળ આપ્યું છે ગુજરાત સરકારે, કારણ કે 30 વર્ષથી તમે સરકારોને નથી બદલાવી, એટલે એમનામાં પણ અભિમાન છે કે ગુજરાતના અંદર નર્મદાની પાઇપલાઇનો દ્વારા જે ગુજરાતના તળાવો ભરવાની કામગીરી ચાલે છે, એટલે પબ્લિકને નાનું તળાવ હોય, પબ્લિકને દેખાય કામ થઈ. વળતરના નામે 250 રૂપિયા પર સ્ક્વેર મીટર જેવું એમને કોન્ટ્રાક્ટ રહી ગયું હતું. કેટલું ભગવાન જાણે. એ વળતર હર મહાદેવ જો મળ્યું. તાકાત છે ગવર્મેન્ટની કોર્ટ કચેરીઓ સિવાય જો આનો નિવેડો આપતો હોય, પણ તમારી સહીઓ ખોટી થઈ ગઈ છે ક્યાંક. જો તમને નથી મળતું વળતર હજુ સુધી, અરે ઘેરાવો કાઢો યાર. સરકારના બાપની જમીન છે, એ કોન્ટ્રાક્ટરની જમીન છે, અને હજુ જો આ નહીં કરો તો કઈ નહીં મળે. બોલવા જઈએ છીએ જે પત્રકારો વચ્ચે ભાઈ પત્રકાર કચ્છનો આવીને ઝુંબેશ ઉપાડી હતી, જેલમાં ખુરશી ગાળવામાં આવે છે ને એના ઉપર કેસ કરવામાં આવે છે. અરે મર્ડરો થયા છે. આ રેલો એમના પગમાં આવતો રહે ત્યારે ઘોર નિંદ્રામાં બેઠેલો મારો ખેડૂત ક્યાંક જાગશે ને જાગશે તો ક્યાંક ગુજરાતનું ભલું થયું ગણાશે. હું આખા બોલવા ટેવાયેલો છું, માટે આ દુઃખ સાથે કહું છું, કારણ કે હું પણ એક ખેડૂત છું. આ દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં ખેડૂતોની પરિસ્થિતિ દિવસે ને દિવસે દયનીય થતી જાય છે. ક્યાંક એના અંદર કુદરતી હોનારતો સર્જાય છે, ક્યાંક માવઠાનો પ્રકોપ, એટલે એવી રીતે કુદરત પડ્યા ઉપર પાટું મારતી હોય છે. અને ક્યાંક આપણા ખેડૂત લક્ષી નેતાગણ અને સરકાર ક્યાંક જો બાકી રહી જતું હોય તો એ પૂરું કરી નાખે છે. વાયદાઓ, વીજ લાઈનોના જે ઇસ્યુ છે, ખેડૂતોના અંદરથી ખેતરના અંદરથી નીકળતી પાઇપલાઈનો, ત્યાંના રોડને અંદર કપાતી જમીનો, એમાં ખેડૂતોને સરવાળે ભોગવવાનું થાય. ખેડૂતોને ત્યાંથી અંદરથી પાઇપલાઈનો પણ નીકળી જાય, વીજ લાઈનો પણ નીકળી જાય, અને વળતરના નામે ક્યાંક પૈસા ચાઉ કરી જાય. આવો જ એક કિસ્સો બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાનો છે. જોઈએ આજનો આ વિડીયો. નમસ્કાર, હું છું રમેશ ચૌધરી ને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર. મિત્રો, વડગામ તાલુકાની વાત કરીએ એના પહેલા વાત કરી દઈએ કે ગુજરાતના અંદર નર્મદાની પાઇપલાઇનો દ્વારા જે ગુજરાતના તળાવો ભરવાની કામગીરી ચાલે છે. પહેલા ડેમો ભરવાની ચાલતી હતી, ડેમો ના ભરાણા એટલે હવે તળાવો ભરવાનું ચાલુ કર્યું. એટલે પબ્લિકને નાનું અમથું તળાવ હોય, પબ્લિકને દેખાય કે કામ થઈ ગયું. જોકે બાબત સારી છે, પણ એનો ઉદ્દેશ્ય ફક્ત ક્યાંક ભ્રષ્ટાચારીઓના જે કોન્ટ્રાક્ટરો હોય એમના ખિસ્સા ભરવાનો છે. તળાવો ભરી અને ખેડૂતને સમૃદ્ધ કરવાનો લાગતો નથી. કેમ? આજથી 2025 ના અંદર 6ઠા મહિનામાં પાલનપુરના જોડે આવેલું વડગામ તાલુકો અને વડગામ તાલુકાના ઘોડિયાલ ગામ અને એના આજુબાજુના બધા જ ગામો એક પાઇપલાઇન નીકળે છે. કોન્ટ્રાક્ટર અહીંયા સર્વે કરે છે અને ખેડૂતોને સાથે સમજાવટ થાય છે. ખેડૂતોને સમજાવવામાં આવે છે કે આ વિકાસનું કામ છે, તમારે આ તો આમ હોશે હોશે કરવું પડે, સરકારનો પણ ઓર્ડર છે, સેટેલાઇટ સર્વે થયું છે, તમે આ પાઇપલાઇન નીકળવા દો, તમને વળતર 15 દિવસમાં મળી જશે. ભોળા મનનો ખેડૂત, એને ખરેખર એમ લાગે કે આ તો એક વિકાસનું કામ થઈ રહ્યું છે, કારણ કે આપણા અંદર એક દાનની મહિમા હોય, જેમ પાણીની પ્રકૃતિને આપણે જાળવતા હોઈએ, એટલે ગામનું તળાવ ભરાતું હોય, આવું પવિત્ર કામ કોણ વચમાં આવે? પોતાના ઊભા પાકમાં ખેડૂતોએ પાઇપલાઇન નીકળવા દીધી. વળતરના નામે 250 રૂપિયા પર સ્ક્વેર મીટર જેવું એમને કોન્ટ્રાક્ટ રહી ગયું હતું. કેટલું ભગવાન જાણે. પરંતુ આ સારા કાર્ય માટે ખેડૂતે એ પણ જોવાની તસ્દી ના લીધી કે ખરેખર કેટલું મળે છે ને આપણને કેટલું મળવાનું છે. હર મહાદેવ આ પાઇપલાઇન નીકળી 2025 ના અંદર 7મા મહિનામાં કામ ચાલુ થયું. 7 થી માંડી અને આ 6 મહિનાના વાણા વાઈ ગયા. એ વળતર હર મહાદેવ જો મળ્યું હોય તો ક્યાં ગયા પૈસા? જ્યારે અમે ખેડૂતો જોડે ચર્ચા કરી, ખેડૂતોને પૂછવામાં આવ્યું કે તમે ક્યાંક સહી કરી છે, એગ્રીમેન્ટ કર્યું છે, આમાંનું લગભગ કોઈ ખેડૂતે ક્યાંય કરેલું નથી. તો શું એમના નામે ખોટી સહીઓ થઈ ગઈ? અથવા સરકારને હવે એટલી બધી દાદાગીરી છે કે આના માટે જરૂરત નથી કોઈ ખેડૂતને પરમિશનની? હા, એવા કાયદા ઘણા બન્યા છે. અને આ ભોળા મનનો ખેડૂત એકદમ નિર્મળ ભાવે અત્યારે લાચાર થઈ અને લાચારી ભોગવી રહ્યો છે. એ આશા કરી રહ્યો છે કે સરકાર આનું વળતર આપે, કારણ કે ઉભો પાક બગાડ્યો છે. પહેલા તો 250 રૂપિયા એટલે વળતર નામે કઈ આ તૂત છે એક જાતનું.
મોંઘા ભાવની જમીનો. અને મિત્રો બીજી પણ વાત કરી દઉં, ઘણાને એમ થતું હશે કે માની લો કે પાઇપલાઇન નીકળે તેમાં આપણું શું જાય છે. ના, જે જગ્યાએથી પાઇપલાઇન નીકળી એના આજુબાજુના 10-20-30 મીટરના એરિયામાં તમે એને ના કરી શકો. એટલે તમારી જગ્યા આમે નકામી થઈ ગઈ. જ્યારે તમે વેચવાનું થશે અથવા એના ઉપર કન્સ્ટ્રક્શન થશે તો એ તમે નથી કરી શકવાના. એટલે આ એને ખબર નથી ખેડૂતને. 250 રૂપિયા જેવું આપવાનું હતું વળતર મામૂલી, હજુ સુધી એ પણ મળ્યું નથી પર સ્ક્વેર મીટર. માની લો કે કોઈ ખેતરના અંદરથી 100 મીટર પાઇપલાઇન નીકળી છે તો એને 25,000 જેવું વળતર થતું હતું. આ પૈસા ખરેખર સરકારે આપ્યા નથી કે કોન્ટ્રાક્ટર ખાઈ ગયા. આ બધા જ ધરમ ધક્કા હવે ચાલુ થયા છે ખેડૂતો વિકાસના નામે. કારણ કે ભક્તિ કરી હતી. કોની કરી હતી? પેલા બ્રહ્માંડ પુરુષની. આ એ જ ખેડૂતો છે મિત્રો. આ વાત કડવી છે પણ સત્ય છે. આ એ જ ખેડૂતો છે કે જે સવાર સાંજ જેની માળા જપી હતી, ભાજપ 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 કરી. અને આ લગભગ જે પાઇપલાઇન નીકળી છે એમાં 70 થી 80% ખેડૂતોની જમીનના બધા ભક્તો છે. હવે ભાજપે ભક્તોને જ પટ્ટા પાડવાનું ચાલુ કર્યું છે. આ માળા કરતા કરતા મોટા સાહેબે આવું ફળ આપ્યું છે ગુજરાત સરકારે. કારણ કે 30 વર્ષથી તમે સરકારોને નથી બદલાવી એટલે એમનામાં પણ અભિમાન છે. કોઈ નિયમની પડી નથી. કેમ કોઈ ખેડૂતો જો અરજી કરવા ના ગયો, જો તમે ત્યાં સંમતિ પત્રકમાં સહી ના કરી હોય તો તાકાત છે કોઈ કોન્ટ્રાક્ટરની તમારા ખેતરમાં પગ મૂકે? તાકાત છે ગવર્મેન્ટની કોર્ટ કચેરીઓ સિવાય જો આનો નિવેડો આપતો હોય તો? પણ તમારી સહીઓ ખોટી થઈ ગઈ છે. ક્યાંક વળતર મળી ગયું છે તો કોન્ટ્રાક્ટર ખાઈ ગયું હશે. અને આના હપ્તા જો આવું થયું હોય તો આના હપ્તા માટે સળંગ પહોંચતા હશે. પેલા જે એક બિલ્ડિંગ બનાવી છે ને ગાંધીનગરમાં, એની ઈંટોમાં લાગતું હશે, એમના પ્રચારોમાં લાગતું હશે, એમની ભક્તિ કરવામાં લાગતું હશે. એ પૈસા ખર્ચીને વોટ્સઅપ યુનિવર્સિટીમાં તમને પાછું પીરસવામાં આવશે કે મોટા સાહેબે જે વિકાસ કર્યો છે અને ખેડૂતોને તો અમે કરોડપતિ કરી દીધા. આ એ જ ખેડૂતો પાછા હોશે તાળીઓ પાડશે, ભારત માતા કી જય કરશે. આ ભક્તોને ચખાડ્યો છે, આ પ્રસાદ મળ્યો છે. બહુ દુઃખ સાથે મિત્રો કહેવું પડે છે કે આવો પ્રસાદ છે ને આ આંધળી પ્રજાને મળવો જોઈએ. આ 5-10 જે ગામોના ખેડૂતો થતા હોય, જો તમને નથી મળતું વળતર હજુ સુધી, અરે ઘેરાવો કાઢો યાર. સરકારના બાપની જમીન છે, એ કોન્ટ્રાક્ટરની જમીન છે. અને હજુ જો આ નહીં કરો તો કઈ નહીં મળે. કચ્છના અંદર ખેડૂતોને મારે છે, પકડી ઢસેડે છે, જેલમાં નાખવામાં આવે છે, પોલીસને આગળ કરી દેવામાં આવશે. પરંતુ એ અદાણીની ગવર્મેન્ટ એની લાઈન ચાલુ કરવા માટે રીતસરનો ત્રાસ ગુજારે છે. છતાંય એ ખેડૂતને ન્યાય નથી. બોલવા જઈએ છીએ જે પત્રકારો વચ્ચે એક ભાઈ પત્રકાર કચ્છનો આવીને ઝુંબેશ ઉપાડી હતી, ખેડૂતોને થતો અન્યાય, એનું જેલમાં ઘૂસી ગાળવામાં આવે છે અને એના ઉપર કેસ કરવામાં આવે છે. અરે મર્ડરો થયા છે. હા, એક લેબલ અમારા ઉપર નાખવામાં આવે છે કે તમે એન્ટી છો. એન્ટી નથી, પ્રશાસન સામેના પ્રશ્નો છે અને પ્રશાસનને જવાબ આપવો પડે. કારણ કે આપણા વતી ત્યાં બેઠા છે, આપણા ઉપર દાતારી કરતા નથી. આ ખેડૂતોએ ન્યાય મેળવવો હશે તો ટૂંક સમયમાં ભેગા થવા જોઈએ. આપ ભેગા થાઓ અને આનું આવેદનપત્ર આપવા જો, કલેક્ટર જોડે માંગો કે ભાઈ અમને વળતર કેમ મળ્યું નથી, અને કરો કેસ. નહીતર પછી સીધો ને સહેલો રસ્તો છે. આવું ના કહેવું જોઈએ, મીડિયાના માધ્યમ થકી કહું છું. પણ દાંતા તાલુકામાં પાલડિયા ગામમાં એક કિસ્સો થયો હતો. એક અધિકારીઓ ત્યાં બળજબરી પૂર્વક જમીન લેવા અને ત્યાંની પ્રજા વિફરી અને તરત ન્યાય. એમ પાઇપલાઇન તમારા ખેતરમાં જે વળતર ન મળે, ગાડો બાર યાર નથી જોવતું. તમારી જમીન બગાડો, પાક બગાડો, આમે સીઝન હવે લેવાની તૈયારીમાં છે, કરો કંકુ ના. પણ સહેલો રસ્તો, એનાથી સારો રસ્તો કે તમે ગાંધી ચિંધ્યા માર્ગે તમે ન્યાય માંગો, સરકાર જોડે જાઓ. અમે હું ઉશ્કેરવાની વાત નથી કરતો, પરંતુ જો આ નહીં કરો તો ન્યાયની આશા પણ ઓછી છે. કારણ સુશાસન, ખેડૂતના હિતની સરકાર ત્યાં બેઠી છે. તમારે ગુણગાન ગાવાના છે, ભક્તિ કરો, મજા કરો અને ભક્તોને આવો પ્રસાદ મળતો રહે, આ રેલો એમના પગમાં આવતો રહે. ત્યારે ઘોર નિંદ્રામાં બેઠેલો મારો ખેડૂત ક્યાંક જાગશે તો ક્યાંક ગુજરાતનું ભલું થયું ગણાશે. વિડીયો મિત્રો આક્રોશ સાથે છે.
હું આખા બોલવા ટેવાયેલો છું, માટે આ દુઃખ સાથે કહું છું, કારણ કે હું પણ એક ખેડૂત છું. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો ને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કડવું હશે પણ સત્ય હશે. જય હિન્દ, જય ભારત.